હવે પરમાત્મા પોતાની એક પ્રતિજ્ઞા જાહેર કરે છે, અનન્યાશ્ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષાં નિત્યાવિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. ગીતાનો આ શ્લોક પરમાત્માની પ્રતિજ્ઞા છે પોતાના ભક્ત માટે. અનન્યાશ્ચિંતયંતો મામ, એક આશ એક વિશ્વાસથી જે મારું ચિંતન કરે, મારી ભક્તિ કરે, એનો યોગ અને ક્ષેમ હું નિભાવું છું. યોગ અને ક્ષેમના બે અર્થ છે. યોગ એટલે પ્રાપ્ત થયેલો, ક્ષેમ એટલે પ્રાપ્ત કરવાનો. અને યોગક્ષેમ એનો બીજો અર્થ સંસાર અને મોક્ષ. પ્રભુ કહે છે બંને હું સંભાળું છું, એના ચોપડા જ હું રાખું છું. સાહેબ મારો નફો કેટલો, તારે શું ચિંતા, તને ઊની આંચ નહીં આવે કોઈ દાડો, તું તારું કામ કર. સાહેબ મારી બચત કેટલીક બોલે છે, પણ તું શા માટે ગભરાય છે, તારે ઘેર જે કંઈ પ્રસંગ આવશે હું બતાવી દઈશ, જા. સાહેબ મારે દીકરી પરણાવી, દીકરીને દીકરો બધું હું પરણાવી દઈશ, તું ચિંતા મત કર. તારે નફો કેટલો છે, બચત કેટલી છે, જમા કેટલું છે મારી પાસે, મારે જોવાનું, તારે નહીં. જીવનનો ચોપડો જ આખો એ સંભાળે. જેમ અહીં શ્રી કૃષ્ણ ભગવાને પ્રતિજ્ઞા કરી, એમ સ્વામિનારાયણ ભગવાને રામાનંદ સ્વામી પાસેથી ગાદી સંભાળતા પહેલા કહેલું કે જે કોઈ મારા ભક્તો હોય એની અન્ન વસ્ત્રની તમામ ચિંતા મારા માથે. ભગવાન ભક્તની જવાબદારીઓ સંભાળે છે. કેટલી સુંદર વાત છે. મહારાષ્ટ્રમાં એકનાથજી બહુ મોટા સંત થઈ ગયા, બહુ પ્રખ્યાત, અને ભક્ત પણ અજોડ. એકનાથજી અને એમના પત્ની ઘરમાં બે જ જણ, પ્રવૃત્તિ એટલી બધી, ગંગાથી પાણી ભરી લાવવું, રસોઈ કરવી, વાસણ માંજવા, મહેમાન અને અતિથિ આવે એને જમાડવા. તે એકનાથજીના પત્ની ને એકનાથજી નવરા જ ન પડે આખો દિવસ. ભગવાન વિચાર કરે છે હવે અમે એની પાસે જઈએ. જોજો ઈશ્વર કેવા રૂપે આવે છે. પોતાની પ્રતિજ્ઞા અનન્યા ચિંતયંતો મામ, દ્રઢ ભાવથી જે મારી ભક્તિ કરે એનો વ્યવહાર અને મોક્ષ એ બંને હું સંભાળું છું. ભગવાન એકનાથજીનો વ્યવહાર સંભાળવા આવે છે. 20 વર્ષનો એક યુવાન ઉંમરે આવીને ઉભો રહ્યો. એકનાથજી ઓસરીમાં બેઠા છે, એમના પત્ની ઘરમાં રસોઈ કરે છે. 20 વર્ષનો જુવાનીઓ આવીને ઉભો છે. કેમ ભાઈ, શું કામ છે? બાબા મારે નોકરી જોઈએ છીએ. હા, નોકરી કરવી તારે? તપાસ કર, મારે કોઈ એક બે શેઠિયા ઓળખીતા છે એને કહું. નહીં નહીં, મારે કોઈ શેઠિયાને નોકરી નથી કરવી. તો કોને ત્યાં નોકરી કરવું છે તારે? બોલ ને. તમારે ત્યાં મને રાખો. નહીં નહીં, મારે ત્યાં તો અમે બે છીએ, હરિનામ લઈએ છીએ ને ગાડું ગબડાવીએ છીએ. અને તને ખબર છે મારું નામ સાંભળીને તું આવ્યો છે ને? હા, મારું નામ બધે સંભળાય છે, પણ તને ખબર છે મારી પાસે એવું કંઈ પગારની આશા રાખીએ ઠેકાણું નથી. અહીં તો નામ મોટું છે, મારે પગારની ચિંતા નથી. ખાવા આપશો ને મને? એકનાથજી કહે છે ખાવા તો આપો, પણ ભાઈ તું મારે ત્યાં નોકરી રહેવું? નહીં, મારે તમારે ત્યાં નોકરી કરવી છે, બસ મને ખાવા આપજો, બીજું કાંઈ ન જોઈએ. તો એકનાથજી પ્રભુની લીલાને સમજી ન શક્યા. એને એમ લાગ્યું ખરેખર કોઈ ગરીબ છે, એને બિચારો દુઃખી હશે તો ખાશે પીશે, એ ભજન કરશે, 2 કરતા 3 ભલા. આવો ને હરિનામ લેતા જાઓ, બાંટ કે ખાના ઓર વૈકુંઠ જાના, જે છે વેચીને ખાઈશું, બીજું શું. આ 20 વર્ષનો જુવાન એકનાથના પત્નીને કહે છે તમે બેસો બા, ભજન કરો, મને રસોઈ કરતા આવડે છે. મને રસોઈ કરતા આવડે છે, બહુ સરસ. રસોડામાં એકનાથના પત્ની કહે જો આની અંદર લોટ છે, આ ડબ્બામાં, આમાં દાળ ચોખા છે, એવું બધું શોધી લઈશ. અને જો કોલસા બહાર પડ્યા છે, સગડી આ બાજુ છે, કઈ ચિંતા ન કરો. એકનાથજી પાસે જઈ એમના પત્ની બેઠા. આ નોકર બિચારો બહુ કોઈ સજ્જન માણસ લાગે છે. કે છે હું બધું હું કરીશ. એકનાથજી કહે છે બધું રસોડું તો એને બતાવજે. ના, એ કહે છે બધી હું ચીજો શોધી લઈશ. ત્યાં તો એકદમ થાળીઓ પીરસાઈને આવી. એ નોકર, હવે એને નોકર તરીકે આપણે ઓળખીશું.
એ નોકર થાળીઓ 2 પીરસીને આવ્યો, લ્યો જમો. એટલી વારમાં તે રસોઈ કરી નાખી. હા, એકનાથજીને એના પત્ની જમે છે, ઓસરીમાં બેઠા બેઠા, અને એ વિશ્વંભર ઉંબરે ઉભો ઉભો આમ પીરસે છે, રાહ જોઈએ છે થાળીમાં ઓછું થાય ને એટલે પીરસું. રસોઈયા મહારાજ તરીકે જમાડે છે. એકનાથજીને પત્ની જમે છે. આવી જિંદગી કોને મળે? અરે મોક્ષ ન થાય તો કંઈ નહીં, સાબરમતીમાં જાય. આમ જો પરમાત્મા આપણી પાસે ઉભા રહેતા હોય, ઈશ્વર જો આપણી પાસે આવીને ઉભો રહેતો હોય ને એ જો જમાડતો હોય ને તો પછી મોક્ષ કોને જોઈએ છે? વ્રજ વાલું રે વૈકુંઠ. મારી આગળ જો કનૈયો નાચતો હોય અને બંસી બગાડતો તો વૈકુંઠમાં જવું જ નથી. કોને પડી છે વૈકુંઠની? પરમાત્મા વ્યવહાર નિભાવે છે ત્યારે ગજબ કરે છે. એક તો રસોડું સંભાળ્યું, પછી આગળ વધ્યા. પોતું કરવું, વાળવું, બધું જ કામ, કપડાં ધોવા, એટલું જ નહીં પણ ગંગાથી પાણી ભરી લાવવું. મહારાષ્ટ્રમાં એક પ્રખ્યાત અભંગ છે, શ્રી એકનાથ સદની માધવજી સર્વ કામ હે કરી તો, સ્વકરે ચંદન ઘાસી ગંગે છે પાણી કાવડી ભરી તો. માધવજી એટલે કે પરમાત્મા એકનાથના ઘરમાં બધું જ કામ કરે છે. એના માટે પૂજામાં ચંદન ઘસી દે છે, ફૂલ ચૂંટી લાવી હાર તૈયાર કરી આપે છે, ગંગાથી પાણીની કાવડ ઊંચકીને લાવે છે. એક દિવસે આ કપટ પકડાઈ ગયું. પરમાત્માએ આ કપટ કરેલું ને, નોકર બનેલા ભક્તની પાસે એક દિવસે ઝડપાઈ ગયા. વાત એમ બની, રાત્રિનો સમય, એકનાથજી એના પત્ની ઓસરીમાં સૂતા છે. આ નોકર રસોડાની પાછળ નાની ગેલેરીમાં પડી રહેતો હશે. એનું નામ શ્રીખંડ્યો. શ્રીખંડ્યા તરીકે ત્યાં રહેલા. ખંડ્યા ખંડ્યા કરીને બધા એને બોલાવતા. રાત્રે એકનાથના પત્નીને કંઈ જરૂર પડી કોઈ વસ્તુની, રસોડામાં લેવા ગયા. ત્યાં જ્યાં જોયો તો રસોડાની પાછળની ગેલેરીમાં જ્યાં શ્રીખંડ્યો સૂઈ રહેતો ત્યાં એકદમ પ્રકાશ દેખ્યો. આટલો બધો પ્રકાશ! આ તો કોઈ ફાનસનું અજવાળું નથી, નથી કોઈ આ દીવાનું અજવાળું. પણ જ્યાં આમ બારીમાંથી જોયું, ચતુર્ભુજ સ્વરૂપ આમ પોઢેલું છે, લક્ષ્મીજી પગદાવે છે. એણે જઈને પોતાના પતિને કહ્યું, દોડો જલ્દી. જ્યાં જોયો તો શ્રીખંડ્યો સૂતો છે, ઘસઘસાટ નહીં, મને આ દેખાયેલો. અને જ્યાં બંને પતિ પત્નીએ રાત્રે આજીજી કરી, પ્રાર્થના કરી, પ્રભુ માફ કરો, ત્યારે ભગવાને દર્શન દીધા કે નહીં, માફ નહીં, મને આનંદ થયો કે મારા ભક્તનું કંઈક દેવું હું ચૂકવી શક્યો છું. પરમાત્મા પોતાના ભક્તજનોને કહે છે, ગીતા જ્ઞાન સમગ્ર જગત માટે છે. અર્જુનને તો નિમિત્ત બનાવ્યો છે. અર્જુનના નિમિત્તે પ્રભુ સર્વ મુમુક્ષુઓને, શ્રદ્ધાળુ જીવાત્માઓને કહે છે કે તમે મારામાં દ્રઢ ભરોસો રાખો. વિશ્વાસ કેવો જોઈએ? જ્યાં મન ચલાયમાન ન થાય એનું નામ વિશ્વાસ. જ્યાં સુધી મનની અંદર કંઈ ડગમગાટ રહેતો હોય, અસ્થિરતા, એને વિશ્વાસ ન ગણાય. દ્રઢ ભરોસો હોય ભગવત સ્વરૂપમાં, એનું નામ દ્રઢ વિશ્વાસ. અને એવો વિશ્વાસ એ નિશ્ચયને જન્મ આપે છે. અને જ્યારે દ્રઢ નિશ્ચય થાય પછી અનન્યાસ ચિંતયંતો મામ, એ સ્થિતિ પ્રાપ્ત થાય. જ્યાં સુધી ભગવાનને વિશે આપણને નિર્વિકલ્પ સ્થિતિ ન થઈ હોય, દરરોજ પ્રાર્થનામાં આપણે બોલીએ છીએ શરૂઆતથી, નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ. નિર્વિકલ્પ નિશ્ચય, વિકલ્પ એટલે સંકલ્પ, સંશય. જેના સંશય અને સંકલ્પ સમી જાય એનું નામ નિર્વિકલ્પ. લગ્ન થાય જ્યારે એક કન્યાના કોઈ વર સાથે, લગ્ન પછી એની સ્થિતિ નિર્વિકલ્પ હોવી જોઈએ કે હવે અમે બસ સુખી થઈશું, શાંતિથી જીવશું, આ જગતનું સંસારનું ગાડું અમે સંપથી આગળ ધપાવીશું.
લગ્ન પછી જેના મનમાં એમ થતું હોય કેમ થશે, આના ભેગું ચાલશે કે નહીં ચાલે, આમ જિંદગી જશે કે નહીં, હજુ તો કાંઈ ખબર પડતી નથી મિજાજ કેવો છે, એમ શરૂઆતમાં જેને અસ્તવ્યસ્ત મન હોય એ સવિકલ્પ છે. અનન્યાસ ચિંતયંત એટલે નિર્વિકલ્પ સ્થિતિ હોય તો ભગવાન આપણે ઘેર આવવા તૈયાર છે. જ્યાં સુધી નિર્વિકલ્પ સ્થિતિ ન થઈ હોય ત્યાં સુધી આપણે મંદિરમાં જવું પડે છે કે જવું જોઈએ, જે યોગ્ય લાગે એ શબ્દ શ્રદ્ધાને આધારે રખાય છે. શું થાય, દરરોજ મંદિરમાં જવું પડે અને મંદિરમાં જવું જોઈએ, આ બે અર્થભેદ થાય છે. પણ ભગવાન તમારે ઘેર આવે સામે ચાલીને, એ સ્થિતિ તો નિર્વિકલ્પની છે. 2 દિવસથી મારો ભક્ત કેમ દેખાયો નથી, ભગવાન ઘેર આવે ખબર કાઢવા. તમે માંદા પડો ત્યારે જગતના માણસો એટલે કે સ્નેહી સગા કે જેને મિત્ર ગણતા હો એ ઘેર ખબર કાઢવા આવે, લાઈન લાગે કેમ ચાલે છે, શું છે, ને આના કરતા આ દવા લ્યો તો સારું, ને ખાવામાં આમ કરજો, ને બધા સલાહ આપે. પણ એક જાતનો એ તો વિવેક છે, વ્યવહારિક વિવેક. પણ ભગવાન જ્યારે ભક્તને ત્યાં આવે, જે આપણે સાંભળ્યું કે એકનાથજીને ત્યાં પ્રભુએ નોકરી કરી, કેવી એની સ્થિતિ છે, નિર્વિકલ્પ સ્થિતિ કે નહીં મને મારો ઈશ્વર બધું જ મારું સંભાળશે, કશી ચિંતા ન થાય. ભગવાન આગળ વધીને કહે છે, યપ્યન્ય દેવતા ભક્તા યજંતે શ્રદ્ધયાન્વિતા તેપી મામૈવ કૌંતેય યજંત્યવિધિપૂર્વકમ. તો પછી ભગવાનને મૂકીને પરમાત્માના સ્વરૂપમાં દ્રઢ નિશ્ચય ન થયો હોય, બીજા કોઈ દેવની ઉપાસના કરે તો એને શું સમજવું? પ્રભુ કહે છે, જો શ્રદ્ધાપૂર્વક અન્ય દેવની પૂજા કરતો હશે તો હું એમ માનીશ કે અવિધિસર એ મારું પૂજન કરી રહ્યો છે. અવિધિસર એમાં એવું બન્યું, એકવાર કોઈ ભાઈ એને કંઈક બઢતી મળી, હોદ્દો મળ્યો, છાપામાં નામ આવ્યું, ને કોઈ બી સાધુ મહાત્માને એમ થયું કે આપણે અહીંયા આવ્યા છીએ તો એ ભાઈની ઓફિસમાં જઈએ અને હાર પહેરાવતા આવીએ, સન્માન કરતા આવીએ. આપણે આ ગામમાં છીએ તો ચાલો એટલું કરીએ. છાપામાં ફોટો જોઈ લો. હવે બન્યું એવું કે હાર લઈને પડીકું બાંધીને ત્યાં ઓફિસે પહોંચ્યા, પણ એને કોઈ દાડો ખબર નહીં. હવે 2 ખુરશીઓ પડેલી, એક ભાઈ બેઠેલા, શરીરે બરાબર અલમસ્ત હતા, કપડાં સારા, જઈને હાર પહેરાવી દીધો. હાર પહેરાવી દીધો, પ્રસાદી આપી દીધી. બહુ સારું થયું, બહુ સારું થયું, આમ તેમ. ત્યાં તો જેના માટે આવ્યા હતા એ વ્યક્તિ પાછળથી આવી, એટલે જેને હાર પહેરાવી દીધો એ ભાઈ ઊભા થયા, એને આવકાર આપ્યો. આ સાધુ ગભરાયા કે આ બેમાંથી કોણ સાચો, આ હોદ્દાધારી કોણ, જેનું આપણે સન્માન કે સ્વાગત કરવા ઈચ્છતા હતા એ કોણ? એટલે તરત કહે છે, કેમ સ્વામીજી બોલો, શું કામ છે? આપ સાહેબ? હા, હું પોતે જ, પણ અમે જરા ઉતાવળા થઈને હાર તો આ ભાઈને પહેરાવી. ના, કાંઈ વાંધો નહીં, એ મારો ભત્રીજો જ છે, કશો વાંધો નથી, એ તો આજે મને તમારી જેમ એ મળવા જ આવ્યો છે. કાંઈ વાંધો નહીં, મારો ભત્રીજો જ છે. માની લીધું પેલા સાહેબે, કોઈ ચિંતા ન કરતા, તમારું સન્માન આવી ગયું. પણ એ સાહેબનો સત્કાર તો અવિધિસરનો ગણાય, વિધિસરનો નહીં. પરમાત્માને ભૂલી જઈને અન્ય દેવની ઉપાસના કરીએ તો ભગવાન એમ કહે છે, કાંઈ વાંધો નથી, એ જરા અવિધિસર મારી પૂજા કરે છે, એમ હું માની લઈશ, પણ એનો તિરસ્કાર નહીં કરો. કારણ કે ગમે તેને તમે પૂજન કરો, એનું પૂજન હું જ સ્વીકારું છું. હવે એક શંકા થાય છે, ભગવાનને કોઈ દાડો ભૂખ લાગે ખરી? ગીતામાં તો પ્રભુ બહુ ઉતાવળા થઈ ગયા છે અને કહે છે કે ના, હું જમું છું. પણ એક શરત છે, પરમાત્મા જમે છે ચોક્કસ, પણ કોના હાથનો, એટલી વિચારવાની વાત રહી. ઘણા એમ માને છે ભગવાનને થાળ કરવો હોય તો બસ બ્રાહ્મણના હાથનું જ ચાલે,
બીજા કોઈ ચાલે નહીં, એમાં પટેલ કે વાણિયા કોઈ નહીં, બ્રાહ્મણ જ જોઈએ. ઓહો, એવું છે. પણ પ્રભુ આમાં કંઈક જુદું જ કહેવા માંગે છે. જ્ઞાતિ એ તો માણસોએ નક્કી કરી છે. પરમાત્માએ તો ગીતામાં આપણને સ્પષ્ટ કહી દીધું છે કે ચાતુર્વર્ણમ મયા સૃષ્ટમ ગુણ કર્મ, ગુણ અને કર્મથી જ આ વિભાગ પાડ્યા છે. સમાજની વ્યવસ્થા કરી છે કે સંસારમાં સમાજ શાંતિથી જીવે, સુખરૂપ ચાલે. વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન પણ કહે છે કે વર્ણ અને આશ્રમના ધર્મ પાળવે કરીને કંઈ કલ્યાણ થતું નથી, કે મોક્ષ માટે નથી, એક સામાજિક વ્યવસ્થા છે. તો પછી ભગવાન કોના હાથનું જમે એ કંઈ નક્કી કર્યું? સાધુઓ બનાવે તો જ પ્રભુ જમે, કે પછી તમારું બનાવેલું ઠાકોરજી સ્વીકાર કરે? બનાવવાની પાછળ ભગવાનને શું જોઈએ? એક બીજું છે, ઘણા એમ માને છે ઠાકોરજીને પાકો થાળ થવો જોઈએ. પાકો એટલે 3 વાર બાફેલું એમ નહીં. પાકાનો અર્થ છે ને કે રૂઢિવાદી શબ્દ છે. પાકો થાળ એટલે શું અને કાચો થાળ એટલે શું? આ બધું આપણે મનમાં ઊભી કરેલી બધી લાઇબ્રેરીઓ છે જાત જાતની. ઠાકોરજીનો પાકો થાળ, પાકો એટલે એમાં કંઈ મિષ્ટાન હોય, પકવાન હોય, એનું નામ પાકો. અને રોટલી કે ખીચડી તમે ભાખરી ધરો એને કહેવાય કાચો. હવે ભગવાન જમે છે શું અને કોના હાથનો? ઘણા માણસોને ટેવ હોય છે, ભાઈ તમને શું ભાવે છે? આપણે તો પત્તરવેલિયા હોય ને બસ સ્વામી, બીજું કઈ ચટણી ને પત્તરવેલિયા બસ જોઈએ જ, બહુ સારું. તમને શું ભાવે છે? બીજું નામ લે, કોઈ ત્રીજું નામ લે. તો પરમાત્માને શું ભાવતું હશે? ભગવાન ગીતામાં સ્પષ્ટ કહી દે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપહૃતમ અશ્નામી પ્રયતાત્મનઃ. ભગવાને આ શ્લોકમાં બધું જ સ્પષ્ટ કહી દીધું છે. તમે એ રીતે જો ઘેર રસોઈ કરો તો ભગવાન જમવા તૈયાર છે. પ્રભુ કહે છે કે પત્રમ પુષ્પમ, મને જમવા માટે કોઈ નક્કી ચીજ જ નથી. એક પાંદડું હોય તોય હું જમું છું. પાંદ? હા, બિલકુલ. છોટું શું એક નાનું શું પાન હોય તોય હું રાજી થઈ જાઉં છું. તમે એક પુષ્પ મને આપો ને, પુષ્પ ફૂલ, તોય ખુશ. ફૂલ તમે સૂંઘો છો કે જમી જાઓ છો? જમી જાઉં છું, કંઈ નક્કી નહીં. ફળ? ફળ પણ ચાલશે, પણ કયું ફળ કંઈ નામ તો પાડો. તમને શું ભાવે છે? કહેતા હો તો સકરટેટી, કેરી, પછી સફરજન, તમે કેળા, જે માગો એ ઢગલો કરીએ. ભગવાન કહે છે કોઈ પણ ફળ ચાલશે. ભગવાનને એવા ભક્તો મળ્યા છે કે એક પાંદડામાં ખુશ કરી દીધેલા. એકવાર વિપત્તિ આવી છે પાંડવો ઉપર. 5 પાંડવ અને દ્રૌપદી વનમાં બેઠેલા છે. વિપત્તિઓ જ્યાં આવવાની હોય ને ત્યાં આવે જ છે. કંઈ શહેરમાં જ આવે કે ગામડામાં જ આવે એવું કંઈ નથી. જંગલમાંય પણ જ્યાં વિપત્તિ આવવાની હોય ત્યાં આવે છે. 5 પાંડવ અને દ્રૌપદીજી જંગલમાં બેઠા છે એક પર્ણકુટી કૂટવીને. સૂર્યનારાયણે પ્રસન્ન થઈને એક અક્ષય પાત્ર આપેલું. અક્ષય પાત્રમાં એવો ચમત્કાર હતો, સૂર્યનારાયણનો પ્રભાવ પ્રતાપ એમની સાથે જોડાયેલો. જ્યાં સુધી સૂર્ય ચડતા પોરે હોય ત્યાં સુધી અક્ષય પાત્રમાંથી બધું જ જમવાનું મળે. સૂર્ય ઉપર આવે ત્યાં સુધી 12 વાગે સૂર્ય જેમ પશ્ચિમ તરફ ગતિ કરે પછી અક્ષય પાત્રમાં કંઈ ન મળે. એટલે પાંડવો એવો નિયમ રાખેલો કે દરરોજ 11 વાગે જમી લેવાનું, પછી કાંઈ નહીં, સાંજે નહીં, કશું જ નહીં. કારણ કે સાંજે કંઈ મળતું જ નહીં અક્ષય પાત્રમાંથી. આપણને જો અક્ષય પાત્ર મળે ને તો આપણે તો એવા હોશિયાર, 11 વાગે બધું મેળવીને પછી ફ્રીજમાં મૂકી દઈએ, હા જે જમીશું કે. પણ હવે પાંડવો પાસે એવું કંઈ હતું નહીં. એ તો અક્ષય પાત્રમાં 12 વાગ્યા પહેલા જે મળે એટલું જ જમી લેતા. મહેમાનોને જમાડતા. કોઈ અતિથિ આવી ચડે, અક્ષય પાત્રમાં પાછી એક ખૂબી હતી, 5 જણનું માગો તો 5નું મળે, 500નું માગો તો 500નું મળે.
આ એક કોઈ ઇતિહાસકારો હજુ સંશોધનકારો કોણ જાણે ક્યાં ગયા છે. આવું પાત્ર શોધ્યું હોત ને તો કોઈ ચિંતા ન થાય. દરેક સ્કૂલમાં એક એક મૂકી દેવું જોઈએ. કાંઈ વાંધો નહીં, બધા છોકરા સુખેથી જમે અને મધ્યાહન યોજના હારામાં હારી ચાલે. પણ આ અક્ષય પાત્રના અભાવે એવો ત્રાસ છે, ગેસ ખલાસ થઈ જાય, કંઈ થઈ જાય, કોઈ પ્રોબ્લેમ ના રહે. ધૂપ ડીપ કરીને બોલો કે આજે આ ખાવું છે એટલે એમાંથી તરત મળે. અક્ષય પાત્ર નિત્યક્રમ પ્રમાણે 5 પાંડવ અને દ્રૌપદીજી જમી અને ધોઈ મૂકી દે છે. પછી વિપત્તિના રૂપમાં દુર્વાસા આવી ચડ્યા છે. ઘણીવાર સાધુ પુરુષો આવે ઘેર એ સુખનું કારણ છે, પરંતુ આવવાની પાછળ કોઈ એવો ઈરાદો હોય તો પછી મુશ્કેલી થાય. દુર્વાસાજી એના મંડળ સાથે આવ્યા છે. મંડળ કોને કહેવાય? અમારે સાધુ પુરુષોની એક પરિભાષા છે. તમારે કંકોત્રીઓ છાપી હોય લગ્નની, એમાં લખો છો કુટુંબ અને મિત્ર મંડળ સાથે આવજો. અમારા સંતોને કોઈ આમંત્રણ આપે તો કહે છે મંડળ સાથે. મંડળ એટલે એક સંતના હાથ નીચે 2, 3, 4 સંત રહેતા હોય એને કહેવાય મંડળ. દુર્વાસાજીનું મંડળ કેવડું હતું જાણો છો? દુર્વાસાજી જોડે 10,000 શિષ્યો રહેતા હતા. 10,000નું એનું મંડળ. ઘેર જમવા બોલાવો તો મોંઘું પડી જાય કામકાજ. તો આમ સારું છે અત્યારે કળિયુગમાં કે મંડળ સાથે આવજો એમ કહી દો, બહુ તો 3 જણ આવે, કેટલા આવે. પણ દુર્વાસાજીને આમંત્રણ આપો કે મંડળ સાથે આવજો તો નેવાનું પાણી મોભે ચડી જાય. 10,000ને જમાડવા એટલે. બપોર નમ્યા પછી જાણી જોઈને દુર્વાસાને મોકલવામાં આવ્યા છે. એક તો એ બ્રાહ્મણ છે, તપસ્વી છે, મહર્ષિ છે, એને જમાડવા જોઈએ. પાંડવો ગ્રહસ્થ છે, પણ 10,000ને કેવી રીતે જમાડે? અક્ષય પાત્ર તો ધોવાઈને મુકાઈ ગયું છે, બપોર વીતી ગયા છે, એમાંથી કંઈ મળે નહીં. અનાદર તો કરાય નહીં. દુર્વાસાજીને કહે છે એમ કરો તમે નદીમાં સ્નાન કરી આવો, અમે રસોઈ તૈયાર કરીએ છીએ. દુર્વાસા સ્નાન કરવા ગયા છે. આ બાજુ પાંડવોએ લાકડા એકઠા કર્યા, રસોઈ માટે નહીં, બળી મરવા માટે. આપણે ઘેરથી 10,000 બ્રાહ્મણ ભૂખ્યા જાય, એનાથી મોટું આપણું ગ્રહસ્થ ધર્મનું પતન કયું? માટે આના કરતાં તો બહેતર જીવન ટૂંકાવી દઈએ. લાકડા આવી ગયા, મોટો આમ ચોતરો ગોઠવાઈ ગયો કાષ્ટનો. એક બાજુ સળગાવવાની તૈયારી થાય છે. 5 ભાઈ અને દ્રૌપદીજી એમાં કૂદી પડવાનું છે. ત્યાં સાક્ષાત દ્વારિકાધીશ પહોંચે છે. આ શું માંડ્યું છે? આ બધા તમે લાકડાનો વેપાર કરો છો એ જંગલમાં? આ શું આ ગોઠવ્યું છે બધું? આ છે શું? ભગવાન સારું થયું, અમારા અહોભાગ્ય કે આ છેલ્લા સમયે આપના દર્શન થયા. પણ સમય છેલ્લો નહીં, હજુ તો આ પહેલો ચાલે છે. બોલો ને તમારે છે શું? ભગવાન દુર્વાસા એના મંડળ સાથે આવ્યા છે, એને અમે જમાડી શકીએ એમ નથી. પ્રભુ કહે છે કે થોડું ઘણું છે, મને ભૂખ લાગી છે, હું એ ભૂખ્યો જ છું અને અહીંથી પસાર થતા તમારે ત્યાં આવ્યો છું. ભગવાન ભૂખ્યા થયા છે, જોજો. પ્રભુ કહે છે કંઈ પણ ચાલશે, મારે એવું નથી કે પતરવેલિયા જ જોઈએ, કાંઈ પણ ચાલશે. તમારા ઘરમાં જે પણ અક્ષય પાત્ર તો પ્રભુ ધોઈને મૂક્યું, છતાંય જુઓ ક્યાંય મારું નસીબ હોય અને મને મળી પણ જાય. દ્રૌપદીજી અક્ષય પાત્ર લાવ્યા. અક્ષય પાત્રની કિનારી ઉપર એક પાજીનું પાંદડું ચોટેલું રહી ગયેલું. ભગવાન બસ એટલું તો બહુ છે. પાંદડું હાથમાં લીધું પ્રભુએ, એક જ પાન ભાજીનું મુખમાં મૂક્યું. ત્રિલોકી તૃપ્તમસ્તુ, આખી ત્રિલોકી તૃપ્ત થઈ જાઓ. ભગવાને ઓડકાર ખાધો, બહુ આનંદ થઈ ગયો. બહુ થઈ ગયો, આટલું તો હું ધરાઈ ગયો. ભગવાન તો ધરાયા, પણ ગીતા કહે છે ને સર્વ વિશ્વ મારામાં છે, આખું વિશ્વ ધરાઈ ગયું. નદીમાં સ્નાન કરતા હતા 10,000 અને એના ગુરુ દુર્વાસાજી. દુર્વાસાજી એના મોટા 2-3 ચેલા હશે, કે છે ગુરુદેવ તમે એને બાકીના બધા ત્યાં જાઓ
અમારે તો પેટમાં અકળામણ થાય છે. દુર્વાસા કહે છે તમને તો અકળામણ થતી હશે, પણ મને તો પેટ ફાટ ફાટ થાય છે. ફાટ્યું કે ફાટશે એવું થઈ ગયું છે, તો શું કરીશું? હવે જો ત્યાં જઈને જો જમીશું નહીં ને તો યજમાન છે ને બહુ ભૂંડો છે ભીમ, કે એક તો બધાનું રંધાવ્યું અને હવે ખાતા નથી, નહીં તો ગદાનો ગોદો મારી દે એવો છે. તો શું કરીશું ગુરુજી? ગુરુજી કહે છે ચાલો ને બારોબાર. અને નદી ઉલંગી 10,000 જેવા આવ્યા હતા એવા 12 ચરોડથી જતા રહ્યા. કોઈ આવ્યા જ નહીં, કોઈ અહીં આવ્યા જ નહીં, કોઈ પૂછવા ના આવ્યા કે શું થયું કે શું નહીં, સીધે રસ્તે પલાયન કરી ગયા. પરમાત્મા કહે છે કે પત્રમ પુષ્પમ, આવી રીતે એક પાંદડું મને બહુ થઈ જાય છે. કોઈને એમ લાગે કે પત્ર એ તો પાંડવો પરમાત્માના ભક્ત હતા એનું ખાધું, જેનું તેનું તો ન ખાય ને. તમારો પ્રશ્ન છે ભગવાન શું ખાય છે ને કોના હાથનું? શું ખાય છે એનો જવાબ આપણને મળી ગયો, બધું ચાલશે. હવે કોના હાથનું ખાય છે એ કઈ નક્કી નથી. જેના હૃદયમાં ભાવ ભર્યો હોય એના હાથનું ભગવાન જમે છે. વિદુરજીના ઘેર પહોંચીતા પ્રભુ પહોંચ્યા છે, અગાઉથી કોઈ નોટિસ નહીં છે. વિદુર પત્ની શ્રી કૃષ્ણ ભગવાનને જોઈને એકદમ આનંદમાં આવી જાય છે. એટલા બધા આનંદમાં, એ વખતે વળી સિઝન ચાલતી હશે ને ઘરમાં 3-4 કેળા પડેલા. ભગવાન તમારા સન્માનમાં કેળા ચાલશે? ઓહો, મને બહુ ભાવે છે. પ્રભુ કહે છે ફળ કેળા મને બહુ ગમે છે. વાહ વાહ, અમે કેટલા ભાગશાળી કે આજે કેળા આવ્યા અને ભગવાનને એ ભાવશે. પ્રેમમાં ને પ્રેમમાં વ્યગ્રતા આવી ગઈ. બહુ પ્રેમ ઊભો થાય ને ત્યારે માણસ આમ વ્યગ્ર બની જાય. પ્રેમની પણ એક વ્યગ્રતા હોય છે. ઉતાવળમાં આમ કેળાની છાલ કાઢી અને કેળાનો ગર્ભ ફેંકી દીધો અને છાલ આપી શ્રી કૃષ્ણને. વ્યગ્રતામાં શું ના થાય? બધું થાય. વ્યગ્રતામાં પરમાત્મા છાલ હાથમાં લીધી અને મંડ્યા ચાવવા. માણસ કોઈ કેળાની છાલ ચાવે ને તો પેટમાં દુખે, પણ નારાયણને તો ક્યાંય દુખવાનું નહીં, કારણ કે ભાવ સમન્વિતા, એ પૂરા પ્રેમથી ભરપૂર આ છાલ છે. એક કેળાની છાલ તો આરોગી ગયા, બીજી અને જ્યાં ત્રીજી આપે છે ત્યાં વિદુરજી આવ્યા. આ શું કરે છે? કેળા ફેંકી દીધેલા છે અને છાલ તો શ્રી કૃષ્ણ પ્રભુને. ઓહો ભગવાન, મારી ભૂલ થઈ ગઈ. ભગવાન કહે છે ના ના, આ તો બહુ સ્વાદિષ્ટ છે, અમને ખૂબ જ ભાવે છે. સહજાનંદ સ્વામી મહારાજ